ભણા એ ભણા યા વહુ ક્યાં ગયા? આ નથી વહુ કે હામો હકારો દેતા કે નથી ભાણો દેતા? લે છોકરા એ વિશાલ, એટલે આ ધણી ક્યાં ગયા છે કાંઈ ખબર જ નથી પડતી આજ. ભણા એ ભણા એ મામા પણ હું પણ હવારમાં રાડ્યું નાખો છો. એટલે આ ક્યારનો તમને રાડ્યું નાખું છું. નથી મારો છોકરો કાંઈ જવાબ દેતો કે નથી તું દેતો કે નથી દેતા. વહુ ક્યાં ગયા છે? તમારા છોકરાએ શું કર્યું ખબર છે? શું કર્યું? નાક કપાયું મારું નાક. અરે ગામમાંથી સોળ નીકળી લઈને ભાગી ગયો. તે ઈ તો હારું કહેવાય. નાક કપાવાની ક્યાં તું કરશો? મારે ખર્ચો બસ્યો ને. પણ ખર્ચો તમારે બસ્યો. એક તો તમે તમારા ગોતવામાં તમારા છોકરાનું ક્યાંય ગોતતા નથી. બિચારો વાંઢો મરી જાય. ગામમાં એક છોકરી એને લઈને ભાગી ગયો, પણ આબરૂ તો મારી ગઈ ને કે ઓલા વિકુડાનો મામાનો છોકરો છોકરી લઈને ભાગી ગયો. પણ ભાણા એમાં એવું છે, તને ખબર છે કે મેં કેટલા લાખના ખર્ચે એના લગ્ન કર્યા હતા. મારો દીકરો 1.5 મહિનો રાખી અને કે બાપા મારે આ નહીં હાલે એમ કરીને મુંબઈ વયો ગયો. પણ હવે મારે કરવું હું? એમાંય પછુલો વાજા છે ને, એના હગામાંથી છોકરી છે. એ ઓલા ઉતાવળા નહીં થાય, પણ ઓલો વાજો છે ને તમારી પર બહુ દાઈશ છે. ખોટો ધોકો લઈને આવશે. અરે ધોકો લઈને હું આવે? ઈ તો ભાણા બધું તારે પતાવી નાખવાનું. હા, હું આજો અત્યારમાં તમારે આટલો ખીચડી પલાળું છું. અને વહુ ક્યાં ગયા? તમારા લીધે મારી વહુ વહી ગઈ. એ ભાણા એમાં મુંજાવાનું શું હોય? મુંજાવાનું તો હોય ને. મને કે તમે એકલા એક તમારું કામ કરવાનું. હવે તમારા મામા આવ્યા એનું કામ કરવાનું, તમારો ભાણો આવ્યો મારે કાંઈ બધાનું રાંધવું નથી. કે હું તો ભાગું એમ કરીને વહી ગઈ કે છૂટું કરી નાખું છે, નથી રહેવું તમારે જાય કે. ભાણા હમણાં મેં ગઈ વખત ઘરઘણું કર્યું ને, હા ત્યારે હું મુંબઈ ગયો તો ને, હા કે ત્યાં એક બીજો સંબંધ તારી હાટું હતો. હા બરોબર, ત્યાં વાત મારી જ હાલી હતી, પણ ઉંમરમાં નાની હતી ને, તે મેં કીધું મારે એ નો હાલે. તે લે હું મુંબઈ ફોન કરું અને તારું નક્કી કરું ને હાલો આપણે જાવી અને તારી હાટું વહુ લાવી દઉં તને. જો તો શું વાત કરો? હા લે ભણા, સવાલ જ નથી ને. તારા મામાને તું નથી ઓળખતો? આમ જો ઈ કરવા જેવું છે. મારી વહુને ખબર પડે કે વિકુડો જો મેં કીધું તું તમ તાર જાવું જ જા, હું બીજી લાવીશ. તો તમે કામ કરો. હવે ઈ કુંવારી છે કે નહીં? અરે કુંવારી જ છે. લે હું ફોન કરું મુંબઈ અને તારી હાટું છે ને વ્યવહાર નક્કી કરી નાખું અને જાવી જ તે આપણે લઈ આવી. હો લાગ્યો ભણા ફોન. વાત કરો. હલો એ બોલો. હા મગનાભાઈ, હા બોલો. આપણે ઓલી જે તમે વેહોળની વાત કરતા હતા, હા તો કેમ ઈ થઈ ગયું કે હજી બાકી છે? બાકી છે. આપણે વાત તો થઈ હતી, ઉંમર મોટી પડે, છોકરી નાની છે. હા પણ હું મારું નથી કેતો, તો ઓલા મારા ભાણાનું કહું છું. એની કેટલી ઉંમર છે? એની ઉંમર તો હજી નાનો જ છે, હજી 20 વર્ષનો છે. હા તો હાલશે. તો હાલશે ને. હા એમાં કેટલા પૈસા ભરવાના છે? 50,000 બાનું આપવાનું ને 50,000 તમે આવો ત્યારે લેતા આવજો. હાથે કાંઈ વાંધો નહીં. લાખ રૂપિયા છે ને અમે એક હારે જ ભરી દઈશું. લાવો મારે લાવું. હાલો મગનાભાઈ. હા બોલો. અરે હું ઓલી વિકુડો જ બોલું, આ ભાણો બોલું. બોલો. હા હું શું કહું છું, હા તમે હું એક કામ કર્યું તો અમે તમને ઓનલાઈન 1 લાખ રૂપિયા કરાવી દેવી. હા. તમારા ગામનો એડ્રેસ મોકલી દઈએ તો ત્યાં મોકલી દેવો તમે. હા તો એમ કરો. આ પાડે છે. આ તો આપણે જવું મટ્યું ને. આ તો અમારું પૈસા નાખી દેવી અને મને ગામનું પાદરનું લોકેશન મોકલવી. હો ક્યાં મોકલવાની? ગામનું એડ્રેસ શું છે? હા એ તમને નાખું. હાલો હું લોકેશનમાં. હો હા તે મોકલી જાઓ. હાલો મોકલી દો. હાલો. એ વાહ મામા વાહ. મને એમ થયું કે મારા મામા આવીને મારું ઘર ભાંગ્યું, પણ મારા મામાએ તો મારું બીજું ઘર બાંધી દીધું. હું અરે ભણા, તું તારા મામાને ઓળખતો નથી. હજી તારે ત્રીજું કરવું હોય ને તો હજી હું તને ત્રીજું નક્કી કરી દઉં. જોવી મામા, બીજું ઘર હાલે તો ઠીક, નકર પછી ત્રીજું. બાકી ઓલી પહેલી વાળીને તેડવા નથી જવું. અરે એને તેડવા નો જવાની હોય. અને હું તને શું કહું છું, હું કહો તારી મામીના કાંઈ સમાચાર હતા કે નહીં? હા મારી મામી છે ને, એને આપણે સમાધાન કરવાનું છે. અને મામા આ તમે રાતે સપનામાં મને આવતી રે એમ મને આમ કરતા હતા. કોણ? મારા મામીનું સપનું આવ્યું હતું. હવે ના તારી મામીનું થોડુંક મને સપનું આવે. તો
ઈ ઓલી વાજાની પાર્લર વાળી હતી ને હા ઈ સપનામાં આવી અને સપનામાં અમે લગ્ન કર્યા અને તા તમે પાસે આવી ગયા તે મને એમ કે ઈ આવી તા ભૂલમાં તું પકડાઈ ગયો ભણા. મામા હવે તમે સપના જોવાનું બંધ કરો અને મારા મામીને છે ને મનાઈ આવી હવે. ઈ ભણા તારે મનાવવા જવાનું છે. તારી મમ્મીને મેં ચોખ્ખું કહી દીધું તું કે હું તને છે ને મનાવવા નહીં આવું એટલે ઈ તારે જવાનું નકર તારા મામાનો વટ નો રે તારી મમ્મી પાસે ઈ ખબર છે. આ પણ એક કામ કરો પેલા છે ને મારી ઘરવાળી તમે નક્કી કર્યું ને એ આવી જાય ને પછી અમે 2 જણા જ આવી બસ. પણ ભણા હું તને હું કહું છું હું પહેલા તું સમાધાન તારી મમ્મીને જઈને તેડી આય હા. અને પછી આપણે હારોહાર હોય તો સારું પડે કે ન પડે. એ બધું નહીં પેલા આને એડ્રેસ મોકલી દેવી એટલે ફટાફટ આવી જાય પૈસા નાખી દઉં લાવો હાતે લાવો, આમાં લાવો. હાતે આમાં પૈસા પડ્યા છે નાખી દે એને તું એ હા. 1 લાખ રૂપિયા જ નાખી જાઓ પાછો વધારે ન નાખતો. એ સારું હાલો બરોબર નાખી દીધા છે પૈસા એ નંબર ઉપર. હવે છે ને આપણે બે પાદરે જ આવી મેં લોકેશન નાખી દીધું છે ગામનું પાદરનું. હાલો હવે હાલો હા, ખીચડી હારું, પછી હાલો. ખાવું હાલ્યો પકડો. હાલો એ ખીચડી પછી ખાશું પેલા લગ્નનું કરીને તારા. હા પછી ખીચડી જ ખાવાની છે. એ મામા હાલો ને મામા ઉતાવળ નથી કરતા મામા. ત્યાં પણ હું તારી હારે થોડોક હાલી એકું ભણા તે તો દોઢ મૂકી જાય કોઈ દી ભાલ્યું જ ન હોય ને એમ કરે છો. પણ એમ નહીં મામા તમારી હાટું જોવા જતા તારે તો બહુ ઉતાવળ હાલતા હતા અત્યારે મારી હાટું આવ્યું છે તો ધીમા ધીમા હાલો છો. અરે ભણા ઈ ભૂરી પણ ભૂરી છે તું એકવાર જો ને હા એટલે તને ગમી જાય. આ તો મારી ઉંમર મોટી પડી નકર ઈ તારી મામી હોત અત્યારે ભણા. એટલે જ તે તમે એમ કીધું ને કે ભૂરી ભૂરી છે ત્યારનું મારું મન આમ તમે કીધું ને કે ભૂરી ભૂરી આંખ્યું છે મમતા સોની જેવી છે એટલે મને આમ જો ત્યારનું મારો હૃદય આમ થાય છે મારે હબેને જોવી છે તમે હાલો ને. અરે જાવી પણ ભણા હું તને શું કહું છું હું કયો આ દાઢી બાઢી બધું ઉધાર્યું બૂટ નવા લીધા હવે તારી મામી મને ભાળે ને એટલે સમજો આમ ઘૂઘરો થઈ જાવ એની હો. અરે, ઘૂઘરો થઈ જાય ને નહીં થાય ને તો હું મનાઈ લઈશ તમે ચિંતા કરો માં. પણ તમે પેલા મારું ગોઠવી ગયો હાલો. આમ જો મામા મારે મારી ઘરવાળીને બતાવી દેવાનું છે કે તું રીહામણે જાને તો આ વિકુડાને કાંઈ ન ફેર પડે બીજી લાવે બીજી. હા લે સવાલ જ નથી ને ભણા. હાલો તારે હાલો હાલો. ભગવાનનું કોઈ દર્શન કરવા ન થયું આવે તો સાંડલા કરું આમ નામ રીત આવવાનો છે શું કરું હાલો લે આ ભૂડા દાદા અને એનો ભાણો આવતો લાગે માળા ફેરવવાનું માળા તો છે નહીં મનમાં ફેરવું રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ રાધે ક્યાં જાવ છો પણ તું શું કરશો આ માળા ફેરવું તે માળા આમ ફેરવાની હોય આમ 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 ફેરવાય વગરનો. એમ નહીં માળા તો છે નહીં માળા નથી મનમાં ફેરવું છું મનમાં ફેરવે છો. હા આની અરે તમે લપ કરો માં આપણે હાલો જલ્દી નકર ઓલી આવી ગઈ છે તો બિચારી વાટે ઊભી છે. પણ જાવ છો ક્યાં ઈ તો કયો અરે મારા ભાણાનું ઘર ઘણું કરવાનું છે તેમાં બ્રાહ્મણની જરૂર ન પડે હમણાં જરૂર ન પડે. કે પાછા ભૂલતા નહીં અરે તને તો કહેવાનું તો હોય ને કે દક્ષિણા દીધા વગર તું જો વિધિ કરી દેતો તો પેલા તને જ બોલાવવાનો હોય અમારે. ના લે એ બધું જૂનું થઈ ગયું થોડા દાદા હવે પેલા દક્ષિણા પછી લગન હવે તને દક્ષિણા દઈ દઈશ. હે વિકુડા પેલી ઘરવાળી તેનું હું થયું અરે ગોરદા ઈ રીહામણે વહી ગઈ. એલા રિહામણે કહ્યું તને મનાવી પડે આ ધૂળો દાદા હાલવા તું ક્યાં સીડ્યો છો અમને તમને નો ખબર પડે ઈ છે ને માથે સડી ગઈ હતી એને ખબર પડે હું બીજી બાયડી લાવું ને તો એને ભાન થાય હું ત્યાં વિકુડો છે ને ઓછો ઉતરે એમ નથી એટલે તમે વશમાં બોલો માં એટલે તમે આને લપ કરો માં હાલો ઓલી આવી ગઈ છે. હાલો 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 બોલો રહ્યો આ ધૂળો દાદા આવ્યો લે તે તો એની વિકુડાની બાયડી વહી ગઈ બીજી લેવા જાય ધૂળો દાદા રાખે તો હારું રાખવા દે તો હાલો મામા હાલો. લ્યા પણ હું ઉતાવળ છે એટલી બધી તારે. અરે યાર તમને નો ખબર પડે તમે જ્યારની વાત કરી ને કે ભૂરી ભૂરી છે ભૂરી આંખ્યું છે ત્યારથી મારથી રહેવાતું નથી. આ ગામને પાદર આવી જાય પણ આવી તો નહીં કે આનું મારે શું કરવું જાણે પહેલી વાર લગ્ન થતા હોય ને એવું મારો ભાણો કરે છે. આવી